ચેપ્ટર કાવ્ય શરૂ કરીએ છીએ છેલ્લું દર્શન, બરાબર, કે જે આસ્વાદ લેખ છે અને સોનેટ પણ છે. જો માગ્યા મુજબમાં પૂછાય છે ત્યારે આસ્વાદ લેખ લખો તો પણ સાચું પડશે અને સોનેટ લખશો તો પણ સાચું પડશે. જયંત કોઠારી એના કવિ છે અને શેષના કાવ્યોમાંથી આ કાવ્ય છે એ લેવામાં આવ્યું છે. શેષ એટલે રામનારાયણ વિશ્વનાથ પાઠક, રાવી પાઠક, બરાબર. અહીંયા કાવ્યમાં વાત જ કરવામાં આવી છે રાવી પાઠકના પ્રથમ પત્ની છે એ મૃત્યુ પામે છે. તો એ મૃત્યુ પામવાનો જે પ્રસંગ છે, જો એને માંગલ્ય કીધું છે, દુઃખદ પ્રસંગ નથી કીધો, બરાબર, એ ઘટનાને અહીંયા પ્રસંગ તરીકે વર્ણવેલી છે એનું નિર્દેશન કરેલું છે. રાવી પાઠક એવું કહે છે કે જે ઘડી અત્યારે મળી છે એની પત્ની છે એ મૃત્યુ પામી છે, તો આવનાર વ્યક્તિ જેટલા છે બધાને રાવી પાઠક ના પાડે છે કે ખોટી ધમાલ ના કરો, રોકકળ ના કરો. જે દ્રશ્ય અત્યારે આપણને જોવા મળ્યું છે ભવિષ્યમાં ફરી પાછું ક્યારેય જોવા નથી મળવાનું. આ એના છેલ્લા દર્શન છે, તો એને મન ભરીને માણી ખોટી રોકકળ કરવાની ના પાડે છે, બરાબર. એ એવું કહે છે કે જે પ્રસંગ અત્યારે છે એ પ્રસંગને માણો, એ ઘટનાને માણો, એ માંગલ્યને માણો. અહીંયા બીજી વસ્તુ એ પણ આપેલી છે કે જે કાંઈ શુભ ચિહ્નો લગ્ન પ્રસંગમાં વપરાય છે એ જ શુભ ચિહ્નો છે એ મૃત્યુ પ્રસંગે પણ વપરાવાના છે, બરાબર. અબીલ, ગલાલ, કંકુ લગ્ન પ્રસંગે પણ વપરાય છે અને મૃત્યુના સમયે પણ વપરાય છે. શ્રીફળ, દીવા, અગરબત્તી એનું પણ મહત્વ લગ્ન પ્રસંગમાં પણ છે અને મૃત્યુ પ્રસંગમાં પણ છે, બરાબર. ફૂલ છે એ પણ બે જગ્યાએ વપરાય છે. છેલ્લી કે જેના વગર બધા જ પ્રસંગો નું કોઈ વર્ચસ્વ નથી, એ અગ્નિ. વ્યક્તિ, માણસ લગ્ન પ્રસંગે, લગ્ન કરવા સમયે અગ્નિની સાક્ષીએ ફેરા ફરે છે અને આજીવન સાથે રહેવાના વચનો નિભાવે છે. એ જ અગ્નિનું મહત્વ મૃત્યુ સમયે પણ છે, કેમ કે અગ્નિની સાક્ષીએ જ માણસના અંતિમ દેહનું અહીંયા વિલોપન કરવામાં આવે છે. એટલે જે ઘટનાઓ મરણ સમયે અશુભ માનવામાં આવે છે એ બધી જ વસ્તુઓ શુભ પ્રસંગમાં પણ આપણે વાપરીએ છીએ. એ નિર્દેશન અહીંયા કરેલું છે કે જે ઘટના અત્યારે આપણને જોવા મળેલી છે એ ઘટનાને ખાલી આપણે અહીંયા માણવાની છે. મૃત્યુને દુઃખદ પ્રસંગ તરીકે નહીં પણ એક માંગલ્યના પ્રસંગ તરીકે આપણે જોવાનું છે, બરાબર. ચાલો હવે શરૂ કરીએ આપણે કાવ્ય. પહેલા લેખકનો પરિચય જોઈએ છીએ. જયંત કોઠારી ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંત સુખલાલ કોઠારી, પૂરું નામ અંડરલાઈન કરજો, નો જન્મ રાજકોટના સૌરાષ્ટ્રમાં થયો. બીએમાં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો તેમજ એમએમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. ચાલો ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ જોઈ લઈએ છે, બીજો અને ત્રીજો બે પેરેગ્રાફ, બરાબર. આસ્વાદ અષ્ટાદશી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે. ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્ય કૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી રાવી પાઠકના છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખ અહીં લીધો છે. કાવ્યનું નામ ખબર પડી ગઈ ને, છેલ્લું દર્શન. પોતાની મૃત પત્ની છે એના દર્શનની વાત કરે છે કાવ્યમાં, એટલા માટે કાવ્યનું નામ લખેલું છે છેલ્લું દર્શન. કવિ રાવી પાઠકે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચેલા પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે, અલભ્ય એટલે કે દુર્લભ છે, મૃત પત્ની છે એના દર્શન ક્યારેય નથી થવાના તે કરી લેવા વિનવે છે અને માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહી ધમાલ ન કરવા જણાવી એના સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે. જે સ્થાન એમના હૃદયમાં અંકાયું છે તે કદી કોઈ લઈ શકે તેમ નથી.
અગ્નિની સાક્ષીએ મળ્યા હતા, તો અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે. આમ આ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ મંગલમય બનાવીને રજૂ કરેલી છે. રાવી પાઠકની પ્રથમ પત્નીના મૃત્યુ સમયનું આ કાવ્ય આપેલું છે. બરાબર, ચાલો હવે કાવ્યને જોતા જઈએ છીએ અને તમે નથી સમજાતું ત્યાં અંડરલાઈન પણ કરતા જાઓ છો અને શબ્દને પણ લખતા જાઓ છો. ધમાલ ન કરો જરાય નહીં નૈન ભીના થશે. ધમાલ એટલે કે રોકકળ. બધા ભેગા થયા છે રાવી પાઠકની પ્રથમ પત્ની છે એના મૃત્યુ પ્રસંગે. ત્યારે જે લોકો હાજર છે એ લોકોને કહે છે કે ખોટી રોકકળ ના કરો. ધમાલ ના કરો એટલે ખોટી રોકકળ ના કરો અને આંખમાં એક પણ આંસુ નહીં આવવા દેતા એમ કે છે. આંખ જરા નૈન એટલે આંખો, બરાબર, જરા પણ ભીની નહીં થવા દેતા એમ કે છે. ઘડી બે ઘડી જે મળી નયનવારી થંભો જરા. નયનવારી, વારી એટલે કે પાણી, નયન એટલે કે આંખ, આંખના પાણી મતલબ કે આંસુ. બરાબર, શું કહે છે કે જે કાંઈ અત્યારે ઘડી બે ઘડી મળી છે આ ઘડી આપણા માટે ધન્ય છે. શું કામ? તો કે એ જે પત્નીના દર્શન અત્યારે એને થવાના છે વૃદ્ધ વ્યક્તિના, એ દર્શન હવે પછી ક્યારેય થવાના નથી. એટલે આ ઘડી આપણા માટે જે કંઈ બે ઘડી મળી છે ધન્ય છે. આંખના પાણીને કહો કે જરા થંભી જાય એમ કે છે, આંખમાંથી આંસુ ના આવે. કૃતાર્થ થઈ લો. કૃતાર્થ એટલે કે ધન્ય થઈ જાઓ. જે દર્શન તમે અત્યારે કરો છો મૃત વ્યક્તિના, એ વ્યક્તિના દર્શનને પામીને તમે તમારી જાતને ધન્યતા કરી લો એમ કે છે. ફરી નહીં મળે જ સૌંદર્ય આ. એ જે સૌંદર્ય છે આ સૌંદર્ય હવે ફરી પાછું ક્યારેય આપણને મળવાનું નથી. સદા જગત જે વડે હસતું માંગલ્ય કો એટલે કે કોઈ, બરાબર, હંમેશા આ જગત છે એ કોઈ આનંદિત શુભ ઘટના વડે હસતું જ રહ્યું છે. મતલબ અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે રાવી પાઠકના જીવનમાં જ્યારે એની પત્ની હતી ત્યારે હંમેશને માટે એ જગત છે એના માટે આનંદિત જ રહ્યું છે. બરાબર, એ અર્થમાં કહેવા માંગે છે. ધમાલ ન કરો, ખોટી રોગો પર કરશો નહીં. ધરો બધી સમૃદ્ધિ માંગલ્ય. સમૃદ્ધિ એટલે કે સામગ્રી. અહીંયા માંગલ્ય એટલે કે શુભ પ્રસંગોમાં વપરાય. જે શુભ પ્રસંગોમાં વપરાય છે એ બધી જ સામગ્રી છે એને અત્યારે અહીંયા ધરો એમ કહે છે. ધરો અગર, અગરબત્તી એટલે કે અગરબત્તી. ચાલો અગરબત્તી છે એ પણ લઈ આવો અને એ પણ ધરો. દીપ, ચંદન, ગુલાલ ને કંકુ. શું ધરવાનું કે છે બીજું? તો કે દીવો ધરો, ચંદન, ગુલાલ અને કંકુ. આ બધા એવી વસ્તુઓ છે કે જે શુભ પ્રસંગે પણ વાપરવામાં આવે છે. એ બધી જ સામગ્રી અત્યારે લાવી અને ત્યાં ધરવાનું કહે છે. ધરો કુસુમ શ્રીફળ. કુસુમ એટલે કે ફૂલ, શ્રીફળો એટલે શ્રીફળ. ફૂલ પણ ધરો અને શ્રીફળ પણ ધરો. ન ફરી જીવનને આ થવો સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્ય. એ દોઢ લાઈન સાથે છે. ફરી પાછું છું. ન ફરી જીવને આ થવો. સુયોગ એટલે કે સારો પ્રસંગ, અણમૂલ એટલે કે અમૂલ્ય, સુંદર, સુહાગી એટલે કે સૌભાગ્ય, માંગલ્ય. ફરી પાછા આપણા જીવનમાં આ અમૂલ્ય, સૌભાગી એવો માંગલ્ય પ્રસંગ છે એનો સુયોગ થવાનો નથી. ધમાલ ન કરો, ખોટી રોકકળ કરશો નહીં. ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું. ચિહ્નો એટલે કે સ્મૃતિ, સ્મરણ એટલે સ્મૃતિ, ચિહ્ન એટલે કે ના ચિહ્નો. તમારી યાદગીરી માટે એમાંના એક પણ ચિહ્નો છે સ્મૃતિ ચિહ્નો એ લેશો નહીં. રહ્યું વિકસિત જ અંત સુધી જે સૌંદર્ય તે અખંડ જ ભલે રહે. દોઢ લાઈન ફરી પાછી સાથે પહેલી આખી અને પછી નીચેની બીજી અડધી. કે જે સૌંદર્ય હંમેશા માટે વિકસિત રહ્યું છે
એ સૌંદર્યને એમનામ જ અખંડ રહેવા દો એમ કે છે, એને ખંડિત કરશો નહીં. કયા સૌંદર્યની વાત કરે છે? તો કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે, એની પત્ની મૃત્યુ પામી તો એના નાકમાં જે કંઈ વસ્તુ છે, એના કાનમાં, એના ગળામાં જે કંઈ વસ્તુ એને પહેરેલી છે, એ વસ્તુઓ આપણા ચિહ્ન માટે, સ્મૃતિ ચિહ્ન માટે નહીં લેવાની એમ કે છે. એ ભલે એમ નવું, અને એના થકી જ એનું સૌંદર્ય વધારે ખુલીને બહાર આવ્યું છે. તો એ સૌંદર્ય છે એને ખંડિત નથી કર્યું, એ એમના અખંડ ભલે રહ્યું. હૃદય સ્થાન તેનું હવે ન સ્મરણ વા ન કો સ્વજન એક અધિક પુરુષ. એનું સ્મરણ, એનું સ્થાન છે એ ક્યાં છે? તો કે ખાલી ખાલી હૃદયમાં છે. એ હંમેશને માટે હૃદયમાં રહેશે. એની જગ્યા કોઈ સંબંધી પણ રહેશે નહીં લઈ શકે, કોઈ યાદ પણ નહીં લઈ શકે. બરાબર? ન સ્મરણમાં ન કોઈ સ્વજન એક અધિક પુરુષ. એક પણ સંસ્મરણો છે એ અથવા તો કોઈ પણ પ્રિય વ્યક્તિ છે એ એની જગ્યા લઈ શકશે નહીં. મળ્યા તુજ સમીપ અગ્નિ, તુજ પાસ જુદા થયો. હવે બે પંક્તિ છે એ કવિ અગ્નિને સંબોધીને કહે છે કે હે અગ્નિ, તારી સાક્ષીમાં મળ્યા. મળ્યા તુજ સમીપ અગ્નિ, સમીપ એટલે કે પાસે. હે અગ્નિ, તારી પાસે મળ્યા છે અને તુજ પાસ જુદા થઈએ, અને તારી જ પાસે અલગ થઈએ છે. એટલા માટે કહે છે કે લગ્નના ફેરા ફરતી વખતે અગ્નિની સાક્ષીએ લગ્ન કરવામાં આવે છે, અને જ્યારે મૃત્યુ પામે છે કોઈ વ્યક્તિ તો ત્યારે પણ અગ્નિની સાક્ષી હોય છે. બરાબર? કહે અધિક ભવ્ય મંગલ નથી. શું એ સુંદરી? સુંદરી એટલે કે કવિની પત્નીને સંબોધીને કીધું છે કે આ અવસર શું ભવ્ય ને ભવ્ય મંગલ નથી એમ કે છે. આ જે અવસર છે એ માંગલ્યનો અવસર નથી. હે સુંદરી, માંગલ્યના અવસરથી કમ નથી એમ કે છે કે અત્યારનો જે કંઈ પ્રસંગ છે, જે કંઈ ઘટના ઘટેલી છે એ ઘટના દુઃખદ નથી. બરાબર? એક માંગલ્યનો પ્રસંગ છે એવું કવિ કહે છે કે જે દુઃખદ ઘટના આવી પડેલી છે એ દુઃખદ ઘટના છે, એ મારા માટે માંગલ્યનો પ્રસંગ છે એવું કવિ કહે છે. અને અહીંયા આપણું કાવ્ય છે એ પૂરું થઈ જાય છે. પાછળ તમે જોઈ શકો છો કે મૃત્યુ નિમંત્રક મંગલ કાવ્ય એવો આસ્વાદ્ય આપેલો છે. મતલબ કે એ ચેપ્ટર નો કઈ રીતે આસ્વાદ કરવામાં આવેલો છે. બરાબર? આ જે કાવ્ય છે એ દર્શાવેલું છે. એ ઘરે એક વખત તમે ટેક્સ્ટ બુકમાં એને વાંચી લેજો. બરાબર? બાકી કાવ્ય છે એ કાવ્ય આખું પૂરું થઈ જાય છે. એકદમ કાવ્ય સરસ છે. અને ગુજરાતી કાવ્ય સાહિત્યમાં રાવી પાઠકનું આ જે પત્નીને સંબોધેલું કાવ્ય છે, જે જયંત કોઠારીએ લખેલું છે, છેલ્લું દર્શન, એકદમ અસ્મરણીય રહ્યું છે. એટલા માટે કે એમાં એક કાવ્ય ભારોભાર લાગણીથી છલકાતું હોય એવું લાગે છે. અને આમાંથી મોટો પ્રશ્ન પૂછાય જ છે. એટલે કાવ્ય છે એ સમજી લેજો, એનો ભાવ લખી લેજો અને પ્રશ્ન પણ